મમ્મી આજે આપણે આનું શું બનાવીએ છીએ? આજે આપણે બનાવીએ છે દૂધીનું શાક અને એકદમ સુપર ક્વિક રેસીપી છે. વાવ, ચલો સાથે બનાવીએ. તો મેં નાનું શાકનું કુકર લઈ લીધું છે અને એમાં આપણે ડાયરેક્ટ જ વઘાર કરશું. ઓકે, આપણે તેલ લીધું છે 3 ચમચી. પરફેક્ટ. આપણા દૂધીના શાકમાં આપણે રાઈ જેવું બધું નાખીએ છીએ એટલે આપણે પહેલા એમાં એ નાખશું રાઈ, જીરું, હિંગ. સ્પ્લટર થાય એટલે એમાં દૂધી નાખી દઈશું. પરફેક્ટ. વઘાર થવા આવ્યો છે. એકદમ ગરમ હોય એટલે જરા ઢાંકણું હાથમાં રાખવાનું અને આવી રીતે ઢાંકી દેવાનું ફર્સ્ટ ટાઈમ નાખતા. પરફેક્ટ. પછી વાંધો ના આવે, નહીતર તો આપણે દાજી દઈએ. હવે આપણે આમાં મસાલો પણ કરી દઈશું. મરચું ઓકે, 1 ચમચી, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું. બધા સ્પાઇસીસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો. અને આટલો પીસ આપણે ગોળનો નાખીએ છીએ. પરફેક્ટ. અને દૂધીનું પાણી વળે છે એટલે એકદમ જરાક પાણી આપણે નાખશું એમાં. એકવાર આને હલાવી દઈશું પરફેક્ટ. અને આને 3 થી 4 વિસલ થવા દઈશું એટલે આપણું શાક રેડી. એટલે જમવાની 15 મિનિટ પહેલા બી તમે કરો ને તો આ રેડી થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ ફુલકા જોડે તો બેસ્ટ લાગે. પરફેક્ટ. 4 સીટી પછી આપણું કુકર ઠંડુ પણ થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ. કેટલું ટેસ્ટી લાગે છે ને. હવે આમાં થોડો પાણીનો ભાગ છે, આપણે એને બાળી લઈશું અને આપણું દૂધીનું શાક રેડી છે. પરફેક્ટ. થોડુંક એને પાણી બાળી લઈશું અને આપણે સહેજ એમાં ઘઉંનો લોટ એડ કરશું તો થોડું ગ્રેવી વાળું થઈ જશે.